ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે બેઝિકલી ઈથર સ્ટાર્ટ કર્યું હતું. એનું IUPAC નામ, સામાન્ય નામ, એના ભૌતિક ગુણધર્મો વિશે ચર્ચા કરી હતી. ઓકે, આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરવાના છીએ ઈથરની બનાવટ. બરાબર, આપણે સ્ટાર્ટ કરવાના છીએ ઈથરની બનાવટ. ओके, सो ईथर संयोजन. तो एमा सौथी पहली આપણે બનાવટ જોઈએ એ છે આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા. બરાબર, બનાવટ છે આલ્કોહોલ ના નિર્જલીકરણ દ્વારા. એકચ્યુઅલી તો આલ્કોહોલનું નિર્જલીકરણ કરીએ આપણે પહેલાં કરી ચૂક્યા છીએ. આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયામાં પ્રોટિક એસિડની હાજરીમાં તો આપણને આલ્કીન મળતું હતું, તમને યાદ હશે. બરાબર, પરંતુ કન્ડિશન આપણે થોડી ચેન્જ કરીશું તો આપણને ઈથર પણ મળી શકે છે. બરાબર, તો કન્ડિશન એ તાપમાન જ છે ફક્ત, કે આલ્કોહોલ આપણે એવું લખી શકીએ કે આલ્કોહોલ નું નિર્જલીકરણ, આલ્કોહોલનું નિર્જલીકરણ પ્રોટિક એસિડ જેવા કે H2SO4 અથવા તો પછી H3PO4 ફોસ્ફોરિક એસિડ ની હાજરીમાં ચોક્કસ તાપમાને થાય છે. બરાબર, આલ્કોહોલનું નિર્જલીકરણ પ્રોટિક એસિડની હાજરીમાં ચોક્કસ તાપમાને થાય છે. તો તાપમાન આધારિત ના આધારે આલ્કીન અથવા ઈથર મળે છે. આલ્કીન અથવા ઈથર મળે છે. બરાબર, તો પ્રક્રિયા જોઈએ આપણે. એકદમ સિમ્પલ પ્રક્રિયા લઈએ કે CH3 CH2OH શું લઈએ છીએ? ઇથેનોલ લઈએ છીએ. ઇથેનોલ બરાબર શું છે? તે પ્રાથમિક આલ્કોહોલ છે. બરાબર, ઇથેનોલ શું છે? તો પ્રાથમિક આલ્કોહોલ છે. એટલું તમે સમજી લેજો. તો 2 મોલ આપણે ઇથેનોલ લઈશું. હવે એની પ્રક્રિયા આપણે કરીએ છીએ સાંદ્ર H2SO4 ની હાજરીમાં. કોની સાથે કરીએ છીએ? તો સાંદ્ર H2SO4 ની હાજરીમાં તેને ગરમ કરીએ છીએ અને તાપમાન આપણે રાખીએ છીએ 443 કેલ્વિન. 443 કેલ્વિન. તો 443 કેલ્વિને એ આલ્કીન બનાવે છે. CH2 ડબલ બોન્ડ CH2 શું બનાવે છે? ઇથીન બનાવે છે અને પાણીના અણુઓ દૂર થશે. બરાબર, આપણે 2 મોલ લીધા હતા તો 2 મોલ બંનેમાંથી દૂર થશે.
હવે આ જ પ્રક્રિયા આપણે કોઈ અલગ તાપમાને કરીએ, થોડું તાપમાન આપણે બદલીએ છીએ, બરાબર, તાપમાન આપણે થોડું બદલીએ છીએ અહીંયા, અને તાપમાન બદલીને કરી નાખીએ છીએ 413 કેલ્વિન. દીપક તરીકે આપણે સાંદ્રા H2SO4 જ લઈશું. સાંદ્રા H2SO4 તાપમાન કરી નાખ્યું 413 કેલ્વિન, 413 કેલ્વિન કરી નાખ્યું 443માંથી. તો પછી તમને ઈથર મળે છે CH3 CH2O CH2 CH3, બરાબર. તો પછી તમને ઈથર મળે છે અને પાણીનો અણુ દૂર થાય છે. શું મળે છે? ઇથોક્સી ઇથેન મળે છે. ઇથેનોલમાંથી શું મળે છે? ઇથોક્સી ઇથેન. તો મતલબ તાપમાન બદલાવાથી શું થઈ ગયું? નિપજ બદલાઈ ગઈ. તો જે આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા છે એ એકચ્યુઅલી શું છે? તાપમાન પર આધારિત છે. શું છે? તાપમાન પર આધારિત પ્રક્રિયા છે. જો તાપમાન બદલીશું તો આપણને આલ્કીન મળશે અથવા તો ઈથર મળશે. ઓકે, તો તમે જોઈ શકો છો તાપમાન કોનું વધારે છે આલ્કીન મળવામાં. તો આપણે એવું કહી શકીએ કે નીચા તાપમાને આલ્કોહોલ નું નિર્જલીકરણ કરતા ઈથર મળે છે. આલ્કોહોલનું નીચા તાપમાને નિર્જલીકરણ કરતા ઈથર મળે છે. ઓકે, આપણે આ પ્રક્રિયામાં શું થાય છે એની ક્રિયાવિધિ આપણે સમજીએ કે પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણે સમજીએ કે શું થતું હશે. તમને પહેલું સ્ટેપ તો આલ્કીન બનતું હતું આલ્કોહોલમાંથી, એના જેવું જ લાગશે કે આપણે લઈ રહ્યા છીએ ઇથેનોલ CH3CH2OH, બરાબર. ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓકે, પ્લસ શું થાય છે? તે એસિડ એટલે કે H+ સાથે પ્રક્રિયા કરે છે. તો શું થશે કે ઓક્સિજન છે એ ક્યાં જશે? ઓક્સિજન એ હાઇડ્રોજન H+ એસિડ છે, જે H+ દાતા છે એસિડ, એ લઈ લે છે. તો શું થશે? CH3 CH2OH2, જેમાં ઓક્સિજન ઉપર શું આવશે? ધન વીજભાર આવશે. ઓક્સિજન ઉપર શું આવશે? ધન વીજભાર આવશે. આ વસ્તુ સમજો. આ સ્ટેપ સેમ ટુ સેમ છે કે જ્યાં પહેલાં આલ્કોહોલમાંથી આલ્કીન બનતું હતું, એ જ સ્ટેપ છે, બરાબર. હવે શું થાય છે કે એક નવો બીજો અણુ, કોનો? તો આલ્કોહોલનો. અહીંયા જ્યારે આ સ્ટેપ થઈ જાય છે પછી બીજો એક નવો અણુ આલ્કોહોલનો CH3CH2OH, બરાબર. એકચ્યુઅલી અહીંયા OH2 છે, બરાબર. એ સ્થાયી બનવા માટે શું થશે? એ નીકળી જશે, બંધ તોડી નાખશે, બંધ એ તોડી નાખશે, બરાબર. અને શું બનાવશે? તે પાણીનો અણુ છૂટો કરશે. તો હવે જે બીજો અણુ ઇથેનોલનો આવ્યો, એનો જે ઓક્સિજન છે એ જોડાય છે કાર્બન સાથે, કે જ્યાંથી બંધ તૂટ્યો છે એ કાર્બન સાથે ત્યાં જોડાય છે, બરાબર. તો શું બને છે? સ્ટેપ અહીંયા થશે કે
CH3 આ વસ્તુ પહેલાં લખીએ છીએ પહેલાં CH2O એની પાસે હાઇડ્રોજન તો છે જ અને બીજું શું જોડાયું CH2 CH3 બરાબર બીજું શું થયું પાણીનો અણુ દૂર થયો ઓક્સિજનનો એક બંધ વધ્યો એના ઉપર હજી શું આવશે ધન વીજભાર આવશે ફરીથી હવે આ ધન વીજભારને સ્થાયી કરવા માટે તે શું કરશે આ ઓક્સિજન હાઇડ્રોજન બંધ તોડી નાખશે અને હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન લઈ લેશે હાઇડ્રોજન પાસેથી એ ઇલેક્ટ્રોન લઈ લે છે તો એ કઈ રીતે છૂટો પડશે H+ ના આધારે છૂટો પડશે CH3 CH2O CH2 CH3 તમને ઈથર મળી ગયું પણ છૂટું શું પડ્યું H+ છૂટો પડ્યો એ H+ બીજા ઇથેનોલ સાથે જોડાઈને ફરીથી આ જ પ્રકારની પ્રક્રિયા કરશે બરાબર તો આ થઈ ગઈ ઈથર બનવાની ક્રિયાવિધિ ઇથેનોલમાંથી બરાબર એકદમ સિમ્પલ છે ખબર પડી જવી જોઈએ તમને અહીંયા તો બેઝિકલી આપણે શું બનાવ્યું આલ્કોહોલમાંથી ઈથર બનાવ્યું ઓકે આલ્કોહોલમાંથી ઈથર બનાવ્યું પરંતુ આની પણ એક ખામી છે બરાબર આની પણ એક ખામી છે કેમ કે બેઝિકલી આ જે પ્રક્રિયા છે એમાં તાપમાન આધારિત આલ્કીન અથવા તો ઈથર બને છે તો એની જે ખામી એ રીતની છે કે ફક્ત પ્રાથમિક આલ્કોહોલ જ કે ફક્ત આપણે એવું કહી શકીએ કે પ્રાથમિક આલ્કોહોલ જ એ શું બનાવે છે ઈથર બનાવી શકે છે પ્રાથમિક આલ્કોહોલ જ બરાબર જો દ્વિતીયક અથવા તો પછી તૃતીયક આલ્કોહોલ લઈશું અથવા તો પછી તૃતીયક આલ્કોહોલ લઈશું તો એ શું બનાવે છે આલ્કીન બનાવે છે યાદ રાખજો આ પ્રક્રિયામાં ફક્ત પ્રાથમિક આલ્કોહોલ જ છે કે જે શું કરે છે ઈથર બનાવી શકે છે કારણ કે શું થાય છે કે જો આપણે દ્વિતીયક આલ્કોહોલ લઈએ તો અહીંયા શું થશે દ્વિતીય કાર્બોકેટાયન બનશે જે વધુ સ્થાયી થવા માટે શું કરશે સરળતાથી તે આલ્કીન બનાવી દે છે બરાબર તો એનો આ ડ્રોબેક એની લિમિટેશન આ પ્રક્રિયાની આપણે કહી શકીએ કે આ પ્રક્રિયામાં પ્રાથમિક જે આલ્કોહોલ છે બરાબર એ જ ફક્ત ઈથર બનાવે છે અને બીજું શું થાય છે કે દ્વિતીયક આલ્કોહોલ શું કરશે દ્વિતીયક આલ્કોહોલ તે અથવા તો તૃતીયક આલ્કોહોલ એ આલ્કીન બનાવે છે ઓકે તો પહેલી પ્રક્રિયા આપણી પૂરી થઈ આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા બીજી પ્રક્રિયા છે એ છે વિલિયમસન સંશ્લેષણ વિલિયમસન સંશ્લેષણ આ પ્રક્રિયા MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રક્રિયા MCQ માટે કારણ કે MCQ આની અંદરથી ઘણા બધા ટાઈપના પૂછાઈ શકે છે આપણે બધા ડિસ્કસ કરીશું પરંતુ MCQ માટે આ પ્રક્રિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઓકે પ્રક્રિયા કોની વચ્ચે કરવામાં આવે છે તો પ્રક્રિયા કરવામાં આવે છે કોઈ પણ હેલો આલ્કેન અથવા અને બીજી પ્રક્રિયા એની સાથે કરવામાં આવે છે ધાતુના આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા
અને તમને શું આપે છે? ઈથર આપે છે અને બીજું ક્ષાર આપે છે. ઈથર અને ક્ષાર આપશે. ઓકે, આપણે બીજી પ્રક્રિયા પણ જોઈશું કે જેની અંદર ધાતુના આલ્કોક્સાઇડ છે અથવા તો પછી અહીંયા આપણે ધાતુના ફિનોક્સાઇડ પણ લઈશું. ધાતુના ફિનોક્સાઇડ એ પણ લઈશું. ઓકે, તો બેઝિકલી હેલો આલ્કેન અને ધાતુના આલ્કોક્સાઇડ કઈ રીતે બનાવવા એ વસ્તુ આપણે શીખી ચૂક્યા છીએ. બરાબર, ધાતુના આલ્કોક્સાઇડ કઈ રીતે બનાવવા એ વસ્તુ આપણે શીખી ચૂક્યા છીએ. તો એક્ઝામ્પલ જોઈએ આપણે એકદમ સિમ્પલ. હેલો આલ્કેન એટલે કે CH3. ચલો પહેલાં એકદમ સિમ્પલ પ્રક્રિયા લખીએ. આ જ વસ્તુને આપણે મેઇન બતાવીએ. RX અને પ્લસ ધાતુના આલ્કોક્સાઇડ એટલે કે RO અને ધાતુ તરીકે આપણે લઈ લઈએ છીએ ચલો સોડિયમ. ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓકે, તો પ્રક્રિયા થઈને શું થાય છે કે આલ્કાઇલ સમૂહ અને હેલોજનનો બંધ તૂટે છે. અહીંયા ઓક્સિજન અને સોડિયમનો બંધ તૂટે છે. બરાબર, આલ્કાઇલ સમૂહ અને આ ઓક્સિજન આ બંને એકબીજા સાથે જોડાઈ જશે અને સોડિયમ અને હેલોજન એકબીજા સાથે જોડાશે. તો શું મળશે? ROR પ્લસ NaX. શું મળશે તમને? ઈથર મળશે. આ જ પ્રક્રિયા તમે કોની સાથે કરી શકો છો? તો ફિનોક્સાઇડ સાથે પણ આપણે લઈએ છીએ ArONa. બરાબર, અહીંયા પણ સેમ ટાઈપની પ્રક્રિયા થશે. આપણે શું લઈએ છીએ? ધાતુના ફિનોક્સાઇડ. તો શું થશે? તમને મળશે ArOR પ્લસ NaX. બરાબર, આ પણ શું થઈ જશે? ઈથર થઈ જશે. ઓકે, અહીંયા પણ સેમ વસ્તુ જ થશે, કોઈ નવું નથી. અહીંયા કે ઓક્સિજન, સોડિયમ અને અહીંયા કાર્બન અને હેલોજનનો બંધ તૂટશે. બરાબર, તો બેઝિકલી જો આપણે અહીંયા પ્રક્રિયા કરવા જઈએ તો આ જે પ્રક્રિયા છે એ અસંમિત ઈથરનું સંશ્લેષણ કરવા માટે, આ પ્રક્રિયા અસંમિત ઈથરનું સંશ્લેષણ કરવા માટે વધારે ઉપયોગી છે. બરાબર, કે આપણે અહીંયા સિમેટ્રિકલ અને સંમિત અને અસંમિત બંને બનાવીએ છીએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, પરંતુ અસંમિત અહીંયા સરળતાથી બનાવી શકાય છે. ઓકે, તો પ્રક્રિયાના આપણે એક્ઝામ્પલ જોઈએ. તો બંનેના આપણે એક એક એક્ઝામ્પલ જોઈશું, પણ સૌથી પહેલાં આપણે ચલો પહેલાં એક્ઝામ્પલ જોઈ લઈએ અને પછી એની જે ખામી છે, લિમિટેશન છે, એ વસ્તુ આપણે જોઈશું. કે અહીંયા આપણે ચલો લઈ રહ્યા છીએ CH3Cl ક્લોરોમિથેન. પ્લસ CH3CH2ONa સોડિયમ ઇથોક્સાઇડ. બરાબર, તો શું થાય છે? CH3CH2O સોડિયમ ઓક્સિજનનો બંધ તૂટશે અને શું થશે? અહીંયા કાર્બન ક્લોરિનનો બંધ તૂટશે. બંને એકબીજા સાથે જોડાઈ જશે. તો CH3CH2O અને ત્યાં શું જોડાશે? CH3.
અને બીજું શું મળશે? NaCl. આ શું થઈ ગયું? મિથોક્સી ઇથેન. શું થઈ ગયું? મિથોક્સી ઇથેન. ઓકે, સેમ વે ચલો આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. આ CH3Cl ક્લોરોમિથેન લઈએ છીએ. ક્લોરોમિથેનની પ્રક્રિયા આપણે કરીએ છીએ સોડિયમ ફિનોક્સાઇડ સાથે. સોડિયમ ફિનોક્સાઇડ સાથે, બરાબર. તો શું થાય છે કે ઓક્સિજન સોડિયમનો બંધ તૂટશે, જે ઉપર પ્રક્રિયા થઈ હતી એ જ રીતે. બરાબર, તમે બેઝિક તમને જે ફોર્મ્યુલા શીખવાડ્યા છે એ જ તમે યાદ રાખો, એના આધારે તમારી પ્રક્રિયા સરળતાથી થઈ જશે. આ બંધ તૂટશે, અહીંયા પણ આ બંધ તૂટશે. બરાબર, શું મળશે તમને? મિથોક્સી બેન્ઝીન. મિથોક્સી બેન્ઝીન, અથવા તો એનું પ્રચલિત નામ શું થઈ જશે? એનિસોલ. યાદ રાખજો, એનું પ્રચલિત નામ શું છે? એનિસોલ છે. ઓકે, તો આપણે આ પ્રક્રિયામાં બેઝિકલી શું જોયું? આપણે સંમિત ઇથર પણ બનાવી શકીએ છીએ અને અસંમિત ઇથર પર. બરાબર, અહીંયા યાદ રાખજો, આ પ્રક્રિયાથી સમમિત અને અસમમિત ઇથર બનાવી શકાય છે. બરાબર, સંમિત અને અસંમિત ઇથર બનાવી શકાય છે. તો પ્રક્રિયાની હવે ખામી ક્યાં આવે છે એ આપણે જોઈએ. એકચ્યુઅલી અહીંયા બે વસ્તુ છે, હેલો આલ્કેન છે અને ધાતુના આલ્કોક્સાઇડ અથવા તો ફિનોક્સાઇડ છે. બરાબર, તો બેઝિકલી હવે વાત કરીએ તો કયો હેલો આલ્કેન લઈશું? આપણી પાસે હેલો આલ્કેનના પણ ઘણા બધા પ્રકાર છે. પ્રાથમિક હેલો આલ્કેન છે, દ્વિતીયક હેલો આલ્કેન છે, તૃતીયક હેલો આલ્કેન છે. બરાબર, તો એ જેનો પ્રક્રિયા ક્રમ લખીએ આપણે. બેઝિકલી ખામી તો છે જ એની, પણ એની સાથે આપણે એ રીતે એને દર્શાવીએ કે હેલો આલ્કેન નો પ્રક્રિયાક્રમ અથવા તો પ્રતિક્રિયાત્મકતા. હેલો આલ્કેનની પ્રતિક્રિયાત્મકતા. ઓકે, તો પ્રતિક્રિયાત્મકતામાં જો બેઝિકલી જોવા જઈએ આપણે તો સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા છે CH3X એટલે કે મિથાઇલ હેલાઇડની. એના પછી આવશે પ્રાથમિક હેલો આલ્કેનની, પછી દ્વિતીયકની અને પછી તૃતીયકની. કે આ પ્રતિક્રિયાત્મકતા તમારે યાદ રાખવાનું છે. સૌથી પહેલાં મિથાઇલમાં, અને એમાં પણ જો આપણે કહેવા જઈએ તો આ જે તૃતીયક છે, તૃતીયક હેલો આલ્કેન, તે ફક્ત આલ્કીન બનાવે છે. આ પ્રક્રિયામાં પણ શું બનાવે છે? આલ્કીન બનાવે છે. તે ઈથર બનાવતું જ નથી. ઓકે, ઈથર બનાવતો નથી. બરાબર, શું બનાવે છે?
આલ્કીન બનાવે છે. એનું રીઝન આપણે સમજીએ કે પ્રતિક્રિયાત્મકતાનું રીઝન પણ સમજીએ કે કેમ મિથાઇલ હેલાઇડની વધારે છે, પછી પ્રાથમિક, પછી દ્વિતીયક, પછી તૃતીયક, બરાબર. અને ઈથર કેમ નથી બનાવતો, આલ્કીન બનાવે છે, એ આપણે સમજીએ, બરાબર. તો બેઝિકલી જો આપણે તૃતીયક હેલો આલ્કેન લઈએ CH3, એનું આપણે એક એક્ઝામ્પલ લઈએ CH3 અને હેલોજન, ઓકે. અને એની પ્રક્રિયા આપણે કરીએ છીએ CH3ONA સાથે, અને હેલોજનમાં પણ ચાલો અહીંયા આપણે લઈ લઈએ ક્લોરીન, બરાબર. આ તમારો તૃતીયક હેલો આલ્કેન છે, બરાબર. અને આ છે સોડિયમ મિથોક્સાઇડ, ઓકે. તો એકચ્યુઅલી તો આપણને પ્રક્રિયા અનુસાર તો શું થવું જોઈએ, કાર્બન ક્લોરીનનો બંધ તૂટે, ઓક્સિજન સોડિયમનો બંધ તૂટે, અને શું મળવું જોઈએ, તો આપણને ઈથર મળવો જોઈએ. અહીંયા કંઈક એવું જ તો થાય જ છે કે પ્રક્રિયામાં સૌપ્રથમ શું થાય છે કે કાર્બન ક્લોરીનનો બંધ તૂટે છે, ઓક્સિજન અને સોડિયમનો બંધ તૂટે છે, બરાબર. તો શું બને છે, આ જો સ્ટેપ આપણે ફર્સ્ટ કહીએ તો આ જે સોડિયમ છે અને ક્લોરીન એ બંને બને છે અને શું છૂટું પડે છે, NaCl છૂટું પડે છે સ્ટેપ 1માં, એવું આપણે કહી શકીએ. તો હવે બાકી શું વધ્યું, ચલો કાર્બન અને ક્લોરીનનો બંધ તૂટ્યો, તો કાર્બન કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, તો ઇલેક્ટ્રોન લઈને જશે, બરાબર. તો એના કારણે શું બને છે, કાર્બોકેટાયન બને છે. અને શું થાય છે બીજું અહીંયા કે CH3O અને એના ઉપર ઋણ આયન, ઓકે, મિથોક્સાઇડ આયન બને છે. શું બને છે, મિથોક્સાઇડ આયન બને છે. બુકમાં તમને નથી સમજાયેલું આ રીતે. અને આ શું બને છે, તૃતીયક કાર્બોકેટાયન બને છે, તૃતીયક કાર્બોકેટાયન, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે તૃતીયક કાર્બોકેટાયન સૌથી સ્થાયી છે, બરાબર. ઓક્સિજન બીજું કે વિદ્યુત ઋણતા તેની વધારે છે, તે મોટો અણુ છે, તો એ અહીંયા જોડાઈ શકતો નથી, બરાબર. શું થાય છે કે આપણે આ પોઝિટિવ નેગેટિવ જો આપણે જોવા જઈએ તો તે જોડાઈ શકતો નથી, મોટો અણુ છે, અપાકર્ષણના કારણે ભલે ધન ઋણ વીજભાર આપેલા હોય, બંને ઉપર છે, આકર્ષણ થવું જોઈએ, પણ તો પણ એ જોડાઈ શકતો નથી. તો થાય છે શું કે સ્થાયી બનવા માટે, વધુ સ્થાયી બનવા માટે, તૃતીય કાર્બોકેટાયન સ્થાયી છે જ, પરંતુ વધુ સ્થાયી બનવા માટે એ કોઈ પણ એક હાઇડ્રોજનને દૂર કરી દે છે અને ત્યાં શું બનાવે છે, દ્વિબંધ બનાવે છે. કે શું બનાવે છે, CH3 અને હાઇડ્રોજન એઝ અ H+ રિમૂવ કરે છે. બીજું શું થયું, H+ છૂટો પડ્યો, અને બીજું શું હતું, CH3O- તો હતું જ. તો શું મળ્યું તમને, આલ્કીન મળ્યું. શું મળ્યું, આલ્કીન મળ્યું, ઓકે. હવે શું થયું
કે આ H+ અને આ O- એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે? CH3 OH બનાવી દે છે, આલ્કોહોલ બનાવી દે છે. એટલે એકચ્યુઅલી શું થયું? આલ્કોહોલમાંથી અહીંયા શું થયું? હેલો આલ્કેનમાંથી સોડિયમ મિથોક્સાઇડ સાથે આલ્કીન અને આલ્કોહોલ મળ્યું, પરંતુ ઈથર મળ્યો નહીં. બરાબર? તમને આખું સમજાયું કે કેમ આ રીતે થાય છે? ઓકે, તો આ જે પ્રતિક્રિયાત્મકતા ક્રમ છે તમારે યાદ રાખવાનો છે કે મિથાઇલ હેલાઇડ પ્રાથમિક અથવા દ્વિતીયક કરી શકે છે, પરંતુ તૃતીયક એ આલ્કીન બનાવે છે, ઈથર બનાવતો નથી. બરાબર? શું થાય છે? તે આલ્કીન બનાવે છે પણ ઈથર બનાવતો નથી. એની સામે આપણે કોઈ પણ આપણે લઈએ, બરાબર, આલ્કોક્સાઇડ. અહીંયા આપણે એવું એક વાક્ય લખી શકીએ કે આલ્કોક્સાઇડ કોઈ પણ આલ્કોક્સાઇડ ની પ્રક્રિયા પ્રાથમિક અથવા દ્વિતીયક હેલો આલ્કેન સાથે કરતા તે ઈથર આપે છે. એટલે કોઈ પણ આલ્કોક્સાઇડ જે રીતે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક હેલો આલ્કેન આલ્કોહોલ થતું હોય એ જ રીતે આલ્કોક્સાઇડના પણ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક પ્રકાર પડે. બરાબર? તો જો આપણે અહીંયા લઈએ છીએ સિમ્પલ CH3Cl, આપણે તો ક્લોરોમિથેન લઈએ, ચલો ક્લોરોમિથેન, અને એની પ્રક્રિયા આપણે તૃતીયક આલ્કોક્સાઇડ તૃતીયક કાર્બન સાથે જો આપણે ON જોડી દઈએ, બરાબર, તો આને શું કહીશું? આપણે તૃતીયક આલ્કોક્સાઇડ કહીશું. બરાબર? તો પણ એ તમને શું આપશે? ઈથર આપશે. શું આપશે? ઈથર જ આપશે. એટલે એમાં કોઈ પ્રતિક્રિયાત્મકતા ક્રમ કે તમને કોઈ નથી આપેલો, પણ કોઈ પણ આલ્કોક્સાઇડ શું આપશે? ઈથર આપશે. એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. શું મળશે તમને? ઈથર મળશે. બરાબર? ઓકે, તો અહીંયા બેઝિકલી તમારી ઈથરની બનાવટ છે એ પૂરી થઈ. આપણે બે બનાવટ જોઈ, આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા અને વિલિયમસન સંશ્લેષણ. બરાબર? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની રાસાયણિક પ્રક્રિયાઓ સ્ટાર્ટ કરીશું.